અમરેલી અવિરત વરસાદ જિલ્લાભરના 5 મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવે રાજ્યના જે રસ્તાઓ જે છે બંધ કરાયા છે। વાહન વ્યવહાર ખોરવાતા જ મુસાફરો અટવાયા છે। રાજુલાના ભેરાઈમાં લોકોને શાળામાં સ્થળાંતર કરાયા છે। અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત કરી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। કયા કયા સ્ટેટ હાઈવે જરા બંધ થયા જ્યારે એની વાત કરી લઈએ તો સૌથી પહેલાં સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે બંધ થઈ ચૂક્યો છે। આ ઉપરાંત સાવરકુંડલા વીજપડી સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। તો જરા લોકો આ રસ્તા પરથી જઈ રહ્યા છે તો ધ્યાન રાખી વીજપડી રાજુલા ખાંભા સ્ટેટ હાઈવે જે છે એ પણ બંધ કરવા આવી રહ્યું છે। આ ઉપરાંત રાજુલા અને અમરેલી સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। તો આપ જોઈ રહ્યા છો અમરેલીમાં સ્થિતિ વિકટ બની છે। સાવરકુંડલા 3.5, જાફરાબાદ 3, લીલિયા 4, રાજુલા 8। અમરેલીમાં તો જ્યાં જુઓ ત્યાં ધોધમાર વરસાદ અને કેટલાક રસ્તાઓ સ્ટેટ હાઈવે બંધ કરાયા છે। આ મહત્વપૂર્ણ જાણકારી। રાજુલા પંથકની અંદર છેલ્લા 24 કલાકની અંદર 199 એટલે 200 mm જેટલો વરસાદ પડેલો છે, જે 8 ઇંચ વરસાદ કહેવાય, ખૂબ જ વધારે છે। અને દાતરવાડી ડેમ ઓવરફ્લો થવાના કારણે અહીંયા નીચાણવાળા જે વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આવેલા હતા। સવારથી લઈને એવી પરિસ્થિતિ હતી કે જ્યાં વહીવટીતંત્ર, સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિ માનનીય ધારાસભ્ય સાહેબ પણ અહીંયા ભેરાઈ ગામમાં હાજર રહીને 75 થી 80 જણા લોકો હતા એમને આપણે સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત 8 જેવા અલગ અલગ ગામ, કાકબાઈ છે, ચોતરા છે, એના સિવાય નિંગાળા 1 છે, એવા ગામોની અંદર જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હતા ત્યાં અત્યારે અમુક અલગ અલગ પ્રકારે વહીવટીતંત્ર દ્વારા, જેસીબી દ્વારા, ક્યાંક ડમ્પર દ્વારા, ક્યાંક જે રીતે પોલીસની મદદથી, પીપાવા પોલીસ દ્વારા પણ એકાદ હમણાં વાહન ચાલકને, 4 વ્હીલરને પણ રેસ્ક્યુ કરવામાં આવે। અલગ અલગ ઘટનાઓ રાજુલા પંથકથી મળી રહી છે, ત્યાં અત્યારે રેસ્ક્યુની કામગીરી ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે।